નમસ્કાર દોસ્તો, હું છું નાયક અરવિંદ ને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ અરવિંદ નાયક 2121 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજનો વ્લોગ છે કે ડાંગર નીંદવાનો છે। તો આપ જોઈ રહ્યા છો તેમાં અમારી સાથે ઘણા બધા મજૂરો આવેલા છે। તમે અયોધ્યા જવાના છો ખરા? હા, પણ મતલબ જવાનું આયોજન તો ખરું ને 2 મહિના પછી આમ વજનમાં તમે રોજ જાઓ છો કે બીજા ત્રીજા દિવસે? રોજ એક દાડો બાકી અમારે એક ગન બાકી નહીં અમે જાય બરાબર। અત્યારમાં 9 વાગે લઈ જાય 8 વાગે લઈ જાય છે। અને તમને મજૂરી શું આપે છે? હવે 200 ચાલે છે, કોઈ 150 તમારા માલ્યા લે છે। એવું? માલ્યા 200 કે હા, અને 1:30 વાગે ઘરે લાવે છે। કેટલા વાગે? 1:30 વાગે। એનો ટાઈમ નહીં હોતો, તારનો ટાઈમ હોય છે। કઈ માતાજી આખી જિંદગીની મજૂરી કરો છો તમે? કશું લાભ નહીં, કઈક તો લાભ મળ્યો છે ને? બરોબર। આટલી વિનંતી તો દોસ્તો અમે બધા ડાંગર નીંદવા જઈએ છીએ। મારો પતિ ગયો ક્યારે તમે બગદાણા જવાના છો? નીંદવાના પૈસા આવે પછી આ જે નીંદણ કામ કરો છો ભરવાના? કેટલા પૈસા ભરવાના? 2000। નકરું બગદાણા છે કે ઊંચા કોટડા છે, ભાવનગર? હા હા, એટલામાં જો બગદાણા આવ્યું, ઊંચા કોટડા આવ્યું, પછી પછી આપણા કોંગલમાનું ધામ છે અઘુડા, બગદાણામાં તો પ્રસાદી મળે, દરેક જગ્યાએ અત્યારે ધામમાં પ્રસાદી। હા હા, રસ્તામાં તમે કેટલું ભરેલા છો? તમે કેટલું બધે ભરેલા છો? અયોધ્યા ખાલી એક અયોધ્યા ના હોય, ઘણું બધું હોય એમ? તો દોસ્તો અમે જઈએ છીએ નીંદવા। એમાં ખાતરના બાચકા પણ છે, જે ખાતરના બાચકા માથે આપણે માથે મૂકીને જવાનું।
તો મિત્રો આ રીતે નીંદે છે. જે ડાંગરની અંદર ખડ હોય ને કામું એ કાઢી રહ્યા છે અને ખેતર માલિક આ રીતે કામ કરી જે 150-200 રૂપિયા આવે એનાથી એક દાદા છે, જે દાદા જોયા છે એ પણ મજૂરી કામ કરવા આવ્યા છે અને જે 150-200 રૂપિયા આવે એનાથી દોસ્તો આ ઘર ચલાવે છે. જો દાદાના હાથમાં દાંતેડું છે એ પણ નીંદવા આવ્યા છે. એમની ઉંમર લગભગ 70 વર્ષની આજુબાજુ છે. તેમ છતાં તેઓ મજૂરી કરે છે અને ઘર ચલાવે છે. બાજુમાં બળદેવભાઈ છે તથા એક ભાભી પણ છે અને આ બાજુ પણ જે બીજા મારા મજૂર છે એ પણ કામ કરી રહ્યા છે. સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં. તો 2 ખાના પૂરા કરી હવે બીજે નીંદવા જઈ રહ્યા છીએ. મારા હાથમાં દાંતેડું છે અને કેટલાક મજૂર જે 4-5 છે એ બતાવું તમને. મારી પાછળ પણ ચાલે આવે છે રાગે રાગે અને મારી આગળ પણ જાય છે. એક ભગત પણ છે. ડાંગર લગભગ ઘણી સારી થઈ છે. ના કામનું ખડ કરાવે તો સારી ડાંગર થાય. મજૂરો ચાલે આવે છે પાછળ 2 ખાના પૂરા કરી અને હવે બીજે જવાનું છે. હવે લગભગ જ્યાં મજૂરો ઊભા છે ત્યાં આગળ નીંદવાનું ચાલુ કરવાનું છે. આપ જાણો છો તેમ વેળાના 150 રૂપિયા આપે છે અને આખા દિવસના 300 રૂપિયા આપે છે. અને એક અમારા કાળુભાઈ છે, એક અમારા શાંતુબા છે. જય શ્રી કૃષ્ણ. એક દાદા પણ છે જેમની ઉંમર લગભગ 70-80 વર્ષની આજુબાજુની છે. અને કાળુભાઈ છે સીતારામ. હવે કેટલા ખાના બાકી રહ્યા છે આખા દિવસમાં કે વેળા સુધી?
વેળામાં તે સરસ કહેવાય. મજૂરી કેટલી તમે આપો છો? 150 રૂપિયા. સરસ કહેવાય, સરસ કહેવાય. એક અમીરભાઈ ભાઈ છે, લગભગ 2 ખાના છે એક ખાનું છે. અને એ ભાઈ પણ મિત્રો મજૂરી જ કરે છે. જે કાળુભાઈ છે જેમના હાથમાં પાવડી છે એમને લગભગ 12 આને એવું બધું વાળવાનું હોય અને ખાતર પણ રાખે છે. તો તમે આજે કેટલા ગુણ ખાતર નાખી? 2 ગુણ. સરસ કહેવાય. જે આ નાકામનું ખડ છે એ કાઢવાનું છે. સરસ. દાદાને હદબોકો દોસ્તો કે જેઓ 80 વર્ષની ઉંમરે પણ અમારી સાથે કામ કરે છે. જ્યાં ના કામનો ખર્ચ છે એ કાઢવાનું અમે કામકાજ દોસ્તો કરીએ છીએ. તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવા દોસ્તો વિનંતી. મળીશું કોઈ નવા વ્લોગની અંદર. ત્યાં સુધી ટાટા, બાય બાય.